નમસ્તે. આજે આપણે ગોષ્ઠી જે કરવાના છીએ, ગોષ્ઠીમાં જે ન્યૂઝ એનાલિસિસ કરવાના છીએ, એક રીતે થોડા દિવસ પહેલા આપણે ગોષ્ઠી કરી હતી ને એક્સટેન્શન જ છે. યાદ કરો, લગભગ 3-4 દિવસ પહેલા આપણે એક મૂવી વિશે ગોષ્ઠી કરી હતી. સતલુજ મૂવી નહીં, હા, સતલુજ મૂવી વિશે તો આપણે ગોષ્ઠી કરી હતી, પણ એના બીજા દિવસે આપણે બીજા એક મૂવી વિશે ગોષ્ઠી કરી હતી કે જેનું નામ છે ધ ઇન્ડિયન સ્ટોરી સ્લો પોઈઝન. મૂવી હજુ સુધી થિયેટર્સમાં કે પછી ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થયું નથી, પણ એ મૂવીનું જે ટ્રેલર આવ્યું છે, ટ્રેલરને લઈને જ વિવાદ થયો છે, એટલા માટે આપણે એના ઉપર ગોષ્ઠી કરી હતી. એ જ ગોષ્ઠીનું આ એક્સટેન્શન તમે માની શકો. શું વાત હતી? સતલુજ મૂવીનો વિવાદ તો આખો પોલિટિકલ છે, પણ ધ ઇન્ડિયન સ્ટોરી સ્લો પોઈઝન વિશે કોઈ પોલિટિકલ વાત નથી. વાત એવી છે કે આપણા દેશની જે એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ આ મૂવીનો વિરોધ કરી રહી છે અને એમણે CBFCને રિક્વેસ્ટ કરી છે કે તમે આ મૂવીને રિલીઝ કરવાની પરવાનગી આપતા પહેલા એને બરાબર સ્ક્રુટિનાઇઝ કરજો. પ્રોપર સ્ક્રુટિની થયા વગર તમે એને થિયેટર્સમાં ના આવવા દેતા. કેમ? તમને દહેશત છે કે આ મૂવીની અંદર એમની જે પ્રોડક્ટ્સ છે એમને બહુ ખરાબ રીતે ચિતરવામાં આવી છે. એમની પ્રોડક્ટ્સ એટલે કે પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ. અને વાત ખોટી પણ નથી. તમે એ મૂવીનું ટ્રેલર જુઓ, તમને સમજાશે કે મૂવીની અંદર પેસ્ટિસાઇડ્સ ઉપર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. આડકતરો પણ નહીં, સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. અને પેસ્ટિસાઇડ્સને ત્યાં આગળ ઝેર તરીકે જ ચિતરવામાં આવ્યા છે. બતાવવામાં આવ્યું છે ટ્રેલરની અંદર કે આપણા ખેતરોની અંદર કેટલી મોટી માત્રામાં આ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ ધીરે ધીરે આપણા શરીરમાં ઝેરની જેમ પ્રવેશી રહ્યા છે. એટલે જ મૂવીના નામમાં જે પાછળ છે ને સ્લો પોઈઝન, તો એ ધીમું ઝેર એટલે આ પેસ્ટિસાઇડ્સ, એ રીતે એને દર્શાવવામાં આવ્યું છે. અને કોન્ટ્રોવર્શિયલ રિમાર્ક્સ પણ ત્યાં આગળ થઈ છે. ખેડૂત માટે જ્યાં આપણે અન્નદાતા શબ્દ વાપરતા હોઈએ ત્યાં એને મૃત્યુદાતા તરીકે રજૂ કરવામાં આવ્યો છે, એવું આ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી કહી રહી છે. આ ગોષ્ઠીની અંદર આપણે સમજ્યા હતા કે પેસ્ટિસાઇડ્સ એ આપણા શરીર માટે કેટલા હાનિકારક છે અને એવા કેટલાય પેસ્ટિસાઇડ્સ છે કે જેનો અન્ય દેશોની અંદર ઉપયોગ નથી થતો, પણ ભારતની અંદર એનો ઉપયોગ બેરોકટોક થાય છે. આપણે વાત કરી હતી એક એવા પેસ્ટિસાઇડ વિશે કે જેનો ઉપયોગ જે તે વખતે અમેરિકાએ વિયેતનામ વિરુદ્ધના યુદ્ધમાં કર્યો હતો. અમેરિકા વિયેતનામ વચ્ચે જે પેલું 20 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું ને, એ યુદ્ધની અંદર વિયેતનામના જંગલોને તબાહ કરવા માટે, એના ખેતરોને તબાહ કરવા માટે જે કેમિકલ, જે રસાયણનો ઉપયોગ થયો હતો, એ આજે આપણા ખેતરોની અંદર પેસ્ટિસાઇડ તરીકે વપરાય છે. આ કેવી રીતે ચલાવી લેવાય? આપણે વાત કરી હતી કે નહીં? અને એની સાથે આપણે એક હર્બિસાઇડ વિશે વાત કરી હતી. તમને નામ યાદ હશે, પેરાકોટ. આપણે એમાં વાત કરી હતી કે આ પેરાકોટ એ અત્યારે 70 થી પણ વધારે દેશોમાં પ્રતિબંધિત છે. એનો ઉપયોગ ત્યાં આગળ અલાઉડ નથી, અથવા તો બહુ રિસ્ટ્રિક્ટેડ મેનરમાં એનો ઉપયોગ ત્યાં આગળ માન્ય છે. છૂટથી તમે એનો ઉપયોગ ત્યાં આગળ નથી કરી શકતા. મોટાભાગના દેશોમાં તો બેન્ડ જ છે. જે દેશોમાં માન્ય છે ત્યાં આગળ બહુ રિસ્ટ્રિક્શન્સ સાથે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને ભારતની અંદર છૂટથી વપરાય છે. આ કેવી રીતે ચાલે? પેરાકોટ વિશે આપણે વાત કરી હતી. અત્યારે મને ગોષ્ઠી કરવાની ઈચ્છા એટલા માટે થઈ કે એ ગોષ્ઠી આપણે કરીએ છીએ એના માંડ 2 દિવસ પછી આપણે સમાચાર વાંચીએ છીએ, પેરાકોટ વિશેના સમાચાર વાંચીએ છીએ. શું છે સમાચાર? ધ હિન્દુ ન્યૂઝપેપરની આ હેડલાઇન તમે વાંચી શકો છો. સેન્ટર બેન્સ પેરાકોટ ડાયક્લોરાઇડ, અ હર્બિસાઇડ લિંક્ડ ટુ થાઉઝન્ડ્સ ઓફ સેલ્ફ હાર્મ, હોમિસાઇડ એન્ડ એક્સિડેન્ટલ ડેથ્સ. આપણે ત્યાં ઘણી બધી માટે જવાબ આ પેરાકોટ ક્લોરાઇડ, એના ઉપર ભારત સરકાર બેન મૂકવા જઈ રહી છે. આના માટે એમણે ડિસ્કશન પેપર પબ્લિશ કર્યું છે. 30 દિવસનો સમય આપ્યો છે આપણને. આપણે એના ઉપર આપણા મંતવ્યો રજૂ કરી શકીએ છીએ અને એના પછી આખરે નિર્ણય લેવાશે કે એના ઉપર બેન લાગશે કે નહીં. હજુ બેન લાગ્યો નથી. 30 દિવસ પછી એ ચર્ચાઓના અંતે આ નિર્ણય લેવાશે, પણ 99% બેન લાગી જ જશે. સરકાર દ્વારા આ મુદ્દે એક્સપર્ટ કમિટી રચવામાં આવી હતી અને એક્સપર્ટ કમિટીની ભલામણોના આધાર ઉપર સરકાર આ બેન લાવવાનું વિચારી રહી છે. કેમ? આપણે ત્યારે પણ વાત કરી હતી કે આ બધી વસ્તુઓ આપણા શરીર માટે કેટલી બધી હાનિકારક છે, પણ વધુ જો તમારે વાંચવું હોય તો તમે ઇન્ટરનેટ ઉપરથી વાંચી શકો છો. જેમ કે આ એક એવું હર્બિસાઇડ છે કે જેની હ્યુમન્સ અને વાઇલ્ડ લાઈફ, મતલબ ફક્ત વન્ય સંપત્તિ ઉપર નહીં, માણસો ઉપર પણ એની હાનિકારક અસરો હોય છે. એવી હાનિકારક અસરો કે જ્યાં ઇટ કોઝિસ irreversible damage to the lungs, liver and kidneys. મતલબ એ આપણા ફેફસા ઉપર,
આપણા લીવર ઉપર, આપણી કિડનીઝ ઉપર અસર કરે છે. અને આ અસરો કેવી હોય છે? ઇરરિવર્સિબલ ડેમેજ. ઇરરિવર્સિબલ ડેમેજ એટલે કે એવી અસર કે જેને પાછી ના વાળી શકાય. એ થયું પછી તમે એને પાછું ના વાળી શકો. તમને જાણી નવાઈ લાગશે કે જે પેરાકોટ ખરું ને એનો કોઈ એન્ટીડોટ નથી. એન્ટીડોટ એટલે કે મારણ. ઝેરનું મારણ હોય ને, ઝેરનું મારણ હોય, આનું કોઈ મારણ નથી. અને છતાં આપણે ત્યાં બેરોકટોક એનો ઉપયોગ થાય છે. વૈશ્વિક સ્તર ઉપર આને રોકવા માટેના પ્રયત્નો ચાલ્યા છે. અમેરિકામાં ખાસ ચાલ્યા છે. અને અમેરિકાની અંદર તો જે લો સૂટ્સ ફાઇલ થયેલી છે એમાં કહેવાયું છે કે કદાચ તાત્કાલિક તમને એની ફેટલ ઇફેક્ટ્સ ન દેખાય, પ્રાણઘાતક અસરો ન દેખાય ને, ધીરે ધીરે દેખાય, પણ એમાં તમને પાર્કિન્સન્સ ડિઝીઝ પણ જોવા મળે. બરાબર? આટલી ખરાબ અસર એ આપણી નર્વસ સિસ્ટમ ઉપર ઊભું કરી શકતું હોય અને છતાં એનો ઉપયોગ અમર્યાદિત રીતે આપણે ત્યાં થતો હોય, શું યોગ્ય કહેવાય? ન જ કહેવાય ને. અને એટલા જ માટે હવે સરકાર આના ઉપર બેન લાવવાનું વિચારી રહી છે. મુદ્દે વાત એ છે, પહેલા તો આપણે સમજીએ કે કેમિકલ ફ્રી એગ્રીકલ્ચર હોવું જોઈએ, ઓર્ગેનિક ફાર્મિંગને આપણે પ્રમોટ કરવું જોઈએ. પરંતુ તેની સાથોસાથ આવા જે કેમિકલ્સ આપણા ખેતરોમાં વપરાતા હોય તો એના વિશે પહેલા આપણે જાગૃતિ કેળવીએ. ટૂંકા લાભ, તાત્કાલિક લાભને ધ્યાનમાં રાખીને આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરીએ. અને જ્યારે આપણી અંદર આવી જાગૃતિ આવી જાય છે, આની સાથે જોડાયેલા સ્વાસ્થ્ય અંગેના મુદ્દાઓ આપણને સમજાઈ જાય છે, તો પછી અવાજ ઉઠાવીએ, આના વિશે બોલીએ. વ્યાપક રીતે દેશભરમાં આવા અવાજ ઉઠ્યા છે, સરકાર ઉપર દબાણ આવ્યું છે, ત્યારે સરકારે આને બેન કરવા માટેનો વિચાર કર્યો ને. જો કોઈ આ મુદ્દે બોલતું જ ન હોત, હું તો સરાહના કરીશ એ મૂવી મેકર્સની પણ કે જેમણે આ મુદ્દાને અત્યારે છંછેડ્યો. જો આ મુદ્દો કદાચ છંછેડાયો ન હોત તો આ બેન આવવામાં હજુ વાર લાગે. તો સમયે સમયે જાગૃત નાગરિકો જ્યારે આવા વિષયો પર બોલતા રહે છે ત્યારે સરકાર ઉપર દબાણ ઊભું થાય છે. ને શક્યતા એ પણ છે, સરકાર પાસે કરવા માટે ઘણા બધા કામ છે. દરેક મુદ્દા ઉપર એનું એટલું બધું ધ્યાન ન પણ હોય તો આપણે એનું ધ્યાન દોરવું પડે. આવી ગોષ્ઠીઓ આપણે કરતા રહેવું પડે, ચર્ચાઓ આપણે કરતા રહેવું પડે, સરકાર ઉપર આપણે દબાણ લાવતા રહેવું પડે. છેવટે આ જે કંઈ પણ થશે એ આપણા જ હિતમાં હશે. બરાબર છે? આશા રાખું કે આવી ચર્ચાઓનું મહત્વ, આવી ગોષ્ઠીનું મહત્વ આપને સમજાયું હશે અને આવા વિચારોને આપ અન્ય લોકો સુધી પણ પહોંચાડતા રહેશો કે જેથી જનજાગૃતિ ફેલાતી રહે. બસ આ જ વિચાર સાથે આજના એપિસોડને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.